તાવો કરવા આવે પણ બધા એમને મીઠી વસ્તુ જતા રહે છે જોયું જો વાસણ બધા એમને મીઠી જતા રહે જોઈ લો જોયું આ બધું એમને મીઠા જતા રહે કોઈ જોઈ લો પ્રસાદી રખડે એમને જો તાવાની પ્રસાદી એમને રખડે છે બધા એમને મીકીને જતા રહે કોઈ હરખું મેલતા નથી જોઈ લો જો તાવો કરવા આવે છે કોઈ હરખું મેલતા નથી કોઈ જો નકા આ ઘોડો છે પેસલા વાંચે જો ભમણ કરે બધાય જોઈ લો આ ઘોડામાં ધોઈને કમ્પ્લીટ કરીને મૂકવું પડે ને જોઈ લો આ મેરડીમાનું મંદિર માતાજી મંગલપુર જો એમ કેમ તાવો કરવો જોઈએ તાવો કરો નહીં બગાડ કરો જોઈ લો બધું વસ્તુ એમને મીક દે જોઈ લો જોયું બધા મન ફાવે બધું મીકીને આડોધડ જોઈ લો ખાવાની વસ્તુ ફેંકીને જતા વિચાર તો કરો જોઈ લો ત્યાં વાસણ બધું આવો જો તું માનતા કરવા આવો પોતાના ઘેરે વાસણ ધોતા એવી વ્યવસ્થિત કરી મૂકી દે ને થાનક કહેવા માટે જોઈ લો છે જોઈ લો બધા મન ફાવી મૂકીને ભાગી જવાનું આવો પતેલા વાત પૂરી જો તે પેલા યાઠા જોઈ લો જોઈજો તે પેલા છે તે પેલા યાઠા છે જો પછી તાવો કરો અમે કે તાવો કરવા છે શું તાવો કરો તમે જાઓ હું હા એમ આમ જોઈ લો પીડ્યું છે વસ્તુ આ બધું પીડ્યું મૂકીને જાય તમે જોવો જોઈજો બધી આ જોઈજો છે ને સા બનેલી એમ નામ છે જોવો તમે આવો તાવો કરવા આ જો શાક નું બધું એમ નામ જો પીડ્યું છે બધું એમ નામ બહાર આવે ઢગલો હારે પણ કાંઈ વાસણ ધોવે નહીં બે રે એ ટેહડા કરે વાસણ ધોવાનું જો સામે છે સબુ ફૂલ પાણી ધરાવ છે તો આમ ભમણ કરીને જતું રહે અને એમ ન કરે આપણું ઘરનું કરી સરખું કરી દે જોઈજો તેમ જો નજર ને સામે દેખાડું તમને ખોટું બોલવા જો આમનો તાવ પીતો ડુંગળી પડે નહીં જોઈ લો સુધારેલું પડીને મીકીને ભાગી ગયા જોયું પાછા ને એમના જોઈ લો સી ભલે ગામડાના પણ અમારા ગામના જો 4-5 જણા બધું વ્યવસ્થિત કરે મીકે પક્કા એમ તાવો કરો તાવો નહીં બગાડવા જાય માતાજીના હાથા દિન છે તાવો કરવા આવ્યો હોય ને તો વ્યવસ્થિત બધું તમારે સાફ કરીને જવું પડે હા મેં આ તાવો કરી દો કમ્પ્લીટ છે એટલા જોઈજો વ્યવસ્થિત હોવું જોઈએ જય માતાજી